10 અને ધોરણ 12 ના દરેક વિદ્યાર્થીઓ તમારી બોર્ડ એક્ઝામ કે જે 26 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, યાર વિચારજો, ખાલી 3 જ મહિના બાકી છે, ખાલી 3 મહિના. અને એકવાર ખાલી તમે તમારી જાતને તપાસજો કે અત્યારે તમારું કેટલા ટકા સિલેબસ કમ્પ્લીટ થયો છે. ખાલી તમે સેમ વન રિઝલ્ટ ચેક કરજો યાર, કે તમે અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છો. આ વિડીયો ફક્ત ને ફક્ત તમને સારું લગાડવા માટે નથી બનાવ્યો. વિડીયોમાં સારા સારા વ્યૂ આવે, વિડીયોમાં સારી સારી કોમેન્ટ આવે એટલા માટે નથી. આ વિડીયો તમને જાગવા માટે છે. ક્યાંક ને ક્યાંક તમે લોકો ખોવાઈ ગયા છો, દરેક લોકો ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે. આ વિડીયોમાં જરી કઈ નહીં કહ્યું કે યુ કેન ડુ ઇટ. એમ પણ નહીં કહેવામાં આવે તમે કરી શકો છો, નહીં, કંઈ પણ નહીં. જે હકીકત છે, જે રિયાલિટી છે, આજે આપણે સાબિત કરવાની છે. ઘણા બધા વિડીયો જોયા છે, યુ કેન ડુ ઇટ. સવારે 5 વાગે ઉઠો, જમીન અને આકાશ એક કરી દેશું, કાંઈ ના થાય. રિયાલિટી છે, કાંઈ ના થાય. વાત થોડીક કડવી લાગશે આજે, કારણ એટલા માટે કે આખું વર્ષ તમે જે મહેનત કરી છે, સાથે સાથે તમે અને તમારા મમ્મી પપ્પા પણ જે મહેનતમાં તમારી સાથે જોડાણા છે, તમારા શિક્ષકો પણ જે તમારી મહેનતમાં જોડાણા છે, એ બધી જ વસ્તુ હવે ડિસઅપિયર થાય છે. ધીમે ધીમે ભૂલાવા લાગે છે કે આપણો ટાર્ગેટ શું હતો. જ્યારે બોર્ડની શરૂઆત કરી હતી, 10માની કે 12માનો જ્યારે પહેલો મહિનો હતો, પહેલું ચેપ્ટર ચાલતું હતું, ત્યારે જે ગોલ સેટ કર્યો હતો એ ક્યાંક ને ક્યાંક અત્યારે ભૂલાઈ ગયો છે. ખાલી 3 મહિના બાકી છે. વિચારજો કે 3 મહિના પછી શું હાલત થશે. એક ફિલિંગ તો થશે જ, અને એ છે રિગ્રેટ. જો તમે આજે નહીં સુધરશો તો. થંબનેલમાં તમે જોયું છે કે બિગેસ્ટ કમબેક કરવાનું છે. પણ કમબેક ફક્ત ને ફક્ત વિડીયો જોવાથી કે ફક્ત ને ફક્ત મોટિવેશન લેવાથી નહીં. ધીસ ઇઝ અ રિયાલિટી. કમબેક ત્યારે જ થશે જો તમને તમારા પપ્પા સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગે ટિફિન લઈને જાય છે, દેખાય છે. તમારા મમ્મી તમારી પાછળ મહેનત કરે છે, દેખાય છે. અને પછી તમે એમાંથી મોટિવેશન લઈને તમે શરૂ કરો છો તમારું કામ, ત્યારે કમબેક થશે. બાકી કમબેક કરવું એ જેવી તેવી વાત નથી. ઘણા બધા વિડીયો જોજો, દરેક લોકો ગોલ બની નાખે છે કે ભાઈ અમારે આ કરવું છે, અમારે આ કરવું છે, અમારે તે કરવું છે. ઓનલી 1% લોકો એને અચીવ કરી શકે છે, અને 1% લોકો તમારામાંથી જ છે. ખાલી થોડીક વસ્તુ જ ચેન્જ કરવાની છે. વિડીયોની શરૂઆતમાં મેં તમને નમસ્કાર નથી કીધું, ગુડ મોર્નિંગ નથી કીધું, કંઈ જ નહીં. ડાયરેક્ટ ટોપિક ઉપર આવ્યા છે, કારણ કે હવે ટાઈમ બગાડવાની જરૂર નથી. ધોરણ 10 ના અને ધોરણ 12 ના દરેક વિદ્યાર્થીઓ હાવ તમને ડીમોટિવેટ નથી કરતો, પણ આજે મારી રિયાલિટી તો તમને કેવી જ પડશે. કારણ કે જે સપના લઈને બેઠા છો, એ સપનાને ક્યાંક ને ક્યાંક પૂરા કરવા એ ખૂબ જરૂરી છે. એ લોકોને સાબિત કરવાના છે કે જે લોકો આપણી ઉપર બ્લેમ કરતા હતા, એ લોકોએ ખાલી એવું જ રાખ્યું છે કે આવડવા પડશે, આનાથી કાંઈ નહીં થાય. એવા લોકોને પણ આજે બતાવવાનું છે આપણે. કારણ કે આથી 3 મહિના પછી જ્યારે તમારું પરીક્ષા જશે ને પછી રિઝલ્ટ આવશે, એ જ રિઝલ્ટ જવાબ આપશે. કારણ કે ખબર છે કે દુનિયા ખાલી તમારું રિઝલ્ટ જોવા માંગે છે, તમારી પ્રોસેસ કોઈ જોવા નથી માંગતું. અને એ પ્રોસેસ કરવાનો સમય અત્યારનો છે. દરેકના લાઈફમાં કંઈક ને કંઈક સ્ટ્રગલ આવે છે, એને બહાર કઈ રીતના પાડવું એ વ્યક્તિ પોતે જ જોવું પડે છે. વધારે વાત નથી કરવી, પણ આજે સીધા ટોપિક પર આવે કે ધોરણ 10 અને 12 માં છેલ્લા 3 મહિનામાં કમબેક કરવું છે તો બિગેસ્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે. એક મસ્ત માસ્ટર પ્લાન બનાવ્યો છે, વિડીયોના છેલ્લે સુધી રહેજો. આ માસ્ટર પ્લાન જો તમે ફોલો કરશો તો 100% તમને ફાયદો થશે. સ્ટેપ નંબર 1, મેક શોર્ટ ટર્મ ગોલ. એક નાના નાના ગોલ બનાવવાના છે. આ બધી જ વાત કરીશ, ખાલી તમને 3 જ વસ્તુ કહીશ આજે. પહેલી વસ્તુ કહું છું કે મેક શોર્ટ ટર્મ ગોલ. ટાર્ગેટ તમારો મેઇન છે કે તમારે બોર્ડની એક્ઝામમાં સારામાં સારું પરફોર્મ કરવું છે, તમારે A1 લાવો છે, તમારે A2 લાવો છે, એ તમે તમારો ગોલ નક્કી કર્યો છે. પણ એ ગોલને પહોંચવા માટે તમારે સૌથી પહેલો સ્ટેપ, એન્ડ ધેટ ઇઝ મેક શોર્ટ ટર્મ ગોલ.
તમે નાના નાના ગોલ બનાવો, એક વીકના ગોલ બનાવો કે આજે આ વીકમાં મારે આ ચેપ્ટર કરી નાખવા છે. ઇંગ્લિશમાંથી આટલું કરી નાખવું છે, 12માં હોય તો એકાઉન્ટ સ્ટેટમાંથી આટલું કરી નાખવું છે, 10માં વાળા વિજ્ઞાનમાં ગણિતમાં આટલું કરી નાખવું છે. ખાલી એક વીકના ગોલ, એને ડિવાઈડ કરી નાખો સબ ટોપિકમાં કે આજે એક દિવસમાં મારે આ દાખલા તો કરી જ નાખવા છે, આટલા સવાલ તો કરી જ નાખવા છે. આ વસ્તુ કરશો તો કન્સિસ્ટન્સી પણ આવશે, માથામાં લોડ નહીં લાગે. બાકી અમુક લોકો તો પ્રેશરના લીધે જ મરી જાય. પ્રેશર સહન ના થાય મારા ભાઈ, અને એના લીધે જ એ લોકો ડિમોટિવેટ થઈ જાય છે. ફર્સ્ટ સ્ટેપ ધેટ ઇઝ મેક શોર્ટ ટર્મ ગોલ. સર શોર્ટ ટર્મ ગોલ તો બનાવી દીધા, પણ એના પછી શું? શોર્ટ ટર્મ ગોલ બની જાય પછી તમારે એક ચાર્ટ બનાવવાનો છે, એક પેજ લેવાનું છે તમારું. ઉપર ખાલી લખી દેવાનું છે વિજ્ઞાન, ગણિત, સમાજ, અંગ્રેજી, અથવા તો તમે 12માં વાળા તમારે જે કઈ બી વિષય આવે છે લખી નાખો એક સિંગલ પેજમાં. અને એ ખાલી ચેપ્ટરના નામ લખો. જેટલા બી તમારા ચેપ્ટર આવશે, વિજ્ઞાનમાં ધારો કે 13 ચેપ્ટર આવે તો 13 ચેપ્ટર લખો, સમાજમાં જે આવે છે એના ચેપ્ટર લખો, ગણિતમાં જે ચેપ્ટર આવે ચેપ્ટરના નામ લખો. સાઈડમાં ટીક મારતા જવાનું. જે ચેપ્ટર તમે ફિનિશ કર્યા છે તેને ટીક મારો. એકવાર કર્યું એક ટીક મારો. આજથી અઠવાડિયા પછી બીજી વાર એને કરો છો, બીજી વાર ટીક મારો. કોન્ફિડન્સ આવશે કે તમે એટલી વાર રિવિઝન કર્યું છે, અને એનાથી તમને અફસોસ પણ થશે કે હજી બહુ બાકી છે. તમારી સામે હશે તો તમને ખબર પડશે, બાકી ચોપડી તમારા બેગમાં હશે, ચોપડા બધા તમારા બેગમાં હશે, સ્કૂલના ટ્યુશનમાં હશે, બધા હશે, તમારે અંદર મોટિવેશન નહીં જાય. તમને ખબર નહીં પડે કે મારે કેટલું બાકી છે. ખબર એક જ વસ્તુથી પડશે, જો તમારી પાસે એક નાનું કાગળ એ તમારા ઘરની દિવાલમાં કે ક્યાંક લગાડેલું હશે. અને હું તો એમ જ કહું છું ભાઈ, ફોન વાપરતા હોય તો ફોન વોલપેપરમાં બી મૂકી દેજો, કારણ કે હવે બાકી છે 90 દિવસ. ઇટ્સ ટાઈમ ટુ ડુ સમથિંગ. કારણ કે આ જ સમય જો તમે હવે મૂકી દીધો, છેલ્લા 1 મહિનામાં પછી કાંઈ ભેગું ના થાય. 3 મહિના ઇનફ છે કોઈ પણ વસ્તુ કરવા માટે. તો આપણો ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ મેક શોર્ટ ટર્મ ગોલ. નાઉ સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કન્સિસ્ટન્સી. કારણ કે કન્સિસ્ટન્સી આ બધાનો જ મેન પાયો છે. કન્સિસ્ટન્સી નહીં હોય તો કોઈ પણ વસ્તુ ધીમે ધીમે ડાઉનફોલ આવશે. ઘણા બધા લોકોની આપણે વાત કરીએ, સચિન તેંડુલકર આપણને ખબર છે કે સવારના 4 વાગે ઉઠીને કેટલા બોલો રમે છે, અને ત્યારે આજે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે. કન્સિસ્ટન્સી જીવનમાં તેને કાઢી નથી. આપણે બી કન્સિસ્ટન્સી રાખી છે. તમે નક્કી કરો છો કે રોજના 4 કલાક વાંચવું છે, નક્કી કરો છો કે રોજના 5 કલાક વાંચવું છે, તેને ખાલી કન્સિસ્ટન્ટ રહો. એક વીકનો ગોલ બનાવો, એના પ્રત્યે કન્સિસ્ટન્ટ રહો. બીજા વીકનો પછી ગોલ બનાવો, પછી એની વારી. ધીમે ધીમે ગોલ બનાવો, શોર્ટ ટર્મ ગોલ બનાવો, અને પછી એની ઉપર કન્સિસ્ટન્સી રાખો. એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ ધેટ ઇઝ રિવિઝન પ્લસ PYQ. સર આ શું છે? જેટલું બી તમે વાંચ્યું છે, જેટલું બી આખા વીકમાં વાંચ્યું છે, સન્ડે દિવસ એવો જ દિવસ રાખો કે જ્યારે તમે રિવિઝન કરશો પ્લસ PYQ કરશો. કારણ કે PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન તમને બહુ કામ લાગશે. કારણ કે PYQ માંથી જ મેજોરિટી ચાન્સ છે કે રિપીટ થાય છે. એ તમારે પ્રેક્ટિસ હવે કરવી પડશે. તો 3 સ્ટેપ છે. નંબર 1 મેક શોર્ટ ટર્મ ગોલ, સેકન્ડ ધેટ ઇઝ કન્સિસ્ટન્સી, એન્ડ લાસ્ટ વન ધેટ ઇઝ રિવિઝન પ્લસ PYQ. આ રીતની જો તમે ટેવ પાડો છો અને આ રીતની મહેનત શરૂ કરો છો, 100% તમે જો 10માં આવ્યું કે 12માં તમને 100% ફાયદો થશે. કારણ કે હવે દરેક લોકોને બતાવવાનો સમય આવી ગયો છે કે આઈ એમ સમથિંગ. હું કંઈક છું ને હું કંઈક કરી શકું છું. એ વસ્તુ તમારામાં તો છે જ, પણ એ વસ્તુ તમારે આ 3 મહિના પછી જ્યારે એક્ઝામ આપશો ને એનું રિઝલ્ટ આવશે એ બતાવવાનું છે. વિડીયોમાં નહીં કઈ બાય, નહીં કઈ હેલો, નહીં કઈ હાય, આજે કોઈ કોમેન્ટની બી જરૂર નથી. ખાલી આજે તમારે એક વસ્તુ નક્કી કરીને જવાની છે કે આજના 3 નિયમ મારે ફોલો કરવા છે. આ 3 નિયમ જો ફોલો કરશો 3 મહિના માટે, તો આઈ એમ શ્યોર કે તમારું રિઝલ્ટ અત્યારે જેટલું છે એના કરતા 20-25% 100% ઇન્ક્રીઝ થશે. 100%. કારણ કે હવે ટાઈમ નથી, સમય નીકળી રહ્યો છે. છેલ્લે તો એક જ વસ્તુ થશે, ધેટ ઇઝ